गुजरात के वडोदरा शहर में नवायार्ड क्षेत्र में डिवाइडर पर पुराने पत्थर हटाकर नए पत्थर लगाए जाने की प्रक्रिया को लेकर कई सवाल खड़े हुए हैं। वडोदरा शहर के नवायार्ड इलाके में कॉरपोरेशन द्वारा डिवाइडर में लगे पुराने पत्थरों को हटाकर नए पत्थर लगाए जा रहे हैं। इस कार्य को लेकर स्थानीय सामाजिक कार्यकर्ता विजय जाधव ने सवाल उठाए हैं और इसे संभावित भ्रष्टाचार का मामला बताया है। उन्होंने इस संबंध में वडोदरा महानगर पालिका के आयुक्त को एक आवेदन पत्र सौंपकर उचित जांच की मांग की है। विजय जाधव का आरोप है कि नवायार्ड से लेकर छाणी जकात नाका तक के मुख्य मार्ग पर हाल ही में डिवाइडर में लगे पत्थरों को हटाकर उनकी जगह नए पत्थर लगाए जा रहे हैं, जबकि पुराने पत्थर अभी भी मजबूत और उपयोग लायक है। उन्होंने ये भी कहा कि पहले से लगे पत्थरों को बिना किसी ठोस कारण के हटाना जनता के टैक्स के पैसों की बर्बादी है। આજે અમે વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યા છે, જેનું સૌથી મોટું કારણ કે વડોદરા શહેરમાં ભ્રષ્ટાચાર એક ત્રાહિમામ પોકારી ગયો છે। વાત કરીએ તો નવાયાર્ડથી છાણી જકાત નાકા સુધી મુખ્ય માર્ગ જે વચ્ચે ડિવાઈડર આવ્યો છે, એ ડિવાઈડરના જે પથ્થરો છે, પથ્થરો બદલવાની કામગીરી તંત્ર અત્યારે હાથમાં લીધેલી છે। આજે અમારે એક જ વસ્તુ કહેવી છે કે જે જૂના પથ્થરો હતા, જે જૂના પથ્થરો અમે સાહેબશ્રીને બતાવવા આવ્યા છે, એ જૂના પથ્થરોની ક્વોલિટી, એની ગુણવત્તા અને એટલા હેવીને મજબૂત છે કે ખરેખર એ પથ્થર હજુ 15-20 કશું થાય, 15-20 વર્ષ સુધી કશું થાય નહીં એવી હું જાતે ગેરંટી આપું। જ્યારે આવી સારી ક્વોલિટીના પથ્થર હોય તો આ લોકોને બદલવાની જરૂરત એટલી જ શું પડે છે। આજે મને કહેતા દુઃખ થાય છે કે વડોદરા શહેરની અંદર જ્યારે કોર્પોરેશનની તિજોરી ભરેલી હોય તો અધિકારીઓનું કોન્ટ્રાક્ટરનું ઊંઘ આવતી નથી કે શું કરવું તો જેથી કરીને અમારી મલાઈ મળે ને અમારી મજા થાય। એટલે ખોટાને ખોટા જે લોકોના પૈસા છે, વેરાના પૈસા છે, ખોટાને ખોટા વેડફાઈ રહ્યા છે। સાથે બીજી વાત તમને કહી દઈશ કે નવાયાર્ડથી જકાત નાકા સુધી જે દબાણો હતા, કોર્પોરેશન દબાણો હટાવી દીધા અને રોડ પહોળી કરવાની કામગીરી હાથમાં લીધી હતી। આજની તારીખમાં જે રોડ પહોળા કરવાની રોડનું જે કામગીરી કરવાની જે કામગીરી હજુ સુધી કરી નથી, તો તમે શા માટે ખોટા તમે ખર્ચા કરી રહ્યો છે? એટલે આ તો કોન્ટ્રાક્ટરને અધિકારીઓની લાની છે। આની પાછળ જે પણ કામગીરી માટે જે પણ અધિકારીએ આની અંદર સંકલન કર્યું છે, જે પણ કોન્ટ્રાક્ટર છે, આની નિષ્પક્ષ તપાસ થાય। આજે અમે પથ્થર જે જૂના પથ્થરો જે કમિશનરશ્રીને બતાવવા આવ્યા છે એની ગુણવત્તા તપાસ કરે અને આની પાછળ જે પણ અધિકારીઓ, જે પણ કોન્ટ્રાક્ટર હોય એને વહેલામાં વહેલી તકે સસ્પેન્ડ કરે, એ જ માંગ સાથેનું અમે આવેદનપત્ર સુપ્રત કરવા આવ્યા છે। અત્યારે અમે જે સિક્યુરિટી ગાર્ડ છે, અત્યારે એમના દ્વારા અમને ખબર પડી કે અધિકારી એમના આવી રહ્યા છે, તો અમે પણ એક રાહ જોઈ રહ્યા છે। કેમ કે તમને કહી દઉં કે જ્યારે વડોદરા શહેરીજનોના પૈસા જ્યારે ખોટા વેડફાતા હોય તો જાગૃત નાગરિક તરીકે અમારી બી એક જવાબદારી બને છે। અને જે પ્રમાણે અત્યારના જે કમિશનર સાહેબ છે કામગીરી કરી રહ્યા છે, ખરેખર વંદનીય છે અને અમને ક્યાંય એમના પર ભરોસો છે કે અમારી જે રજૂઆત છે રજૂઆત સાંભળશે। અને તમને અત્યારે બી કહી દઉં કે અત્યારે જે જૂના પથ્થરો છે અને નવા પથ્થરો છે, આ બંનેની ગુણવત્તા કમિશનરશ્રી તપાસ કરે અને ખરેખર હલકી કક્ષાની અત્યારે જે નવા પથ્થરો નાખવામાં આવે છે, હલકી કક્ષાની ગુણવત્તાવાળા પથ્થરો છે। જે પ્રમાણે આજે જૂના પથ્થરો ખરેખર બદલવાની જરૂર નથી, પણ ખબર નહીં આ લોકોને મજા આવે છે, પૈસો છે, તિજોરી ભરેલી છે, એટલે અમે તો શું કરીએ કે જેની કરીને અમારી લાણી થાય એવી રીતે અત્યારે તંત્ર કોર્પોરેશન ચાલી રહ્યું છે। અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારી માંગ છે ખરેખર કમિશનરશ્રી સાંભળશે અને આનું વહેલામાં વહેલી તકે નિવારણ લાવશે, એ જ અપેક્ષા સાથે અમે આવેદનપત્ર સુપ્રત કરવા આવ્યા છીએ।